તડામાર તૈયારીઓને આ વખતે નાગરિકો હેરાન નહીં થાય તેવો પાલિકાનો દાવો। પરંતુ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સિરાની નવી એનેક્ષી બિલ્ડિંગ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલ ખાડી, મેનહોલ, ડ્રેનેજ, ઇનલેટ, ચેમ્બરની સાફ સફાઈ કરવા તથા મેન્ટેનન્સની કામગીરી સાથે જાળિયા રિપેર તથા કલર કરવા, સ્ટ્રેન્ચની કામગીરી અંગે માહિતીઓ રજૂ કરી અને રસ્તા રિપેર તથા પેચવર્કની કામગીરી, ફૂટપાથ અને રોડ ડિવાઈડર રિપેરિંગની કામગીરીની માહિતી લગતા ઝોનના વડાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। બાકી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી। જે સ્થળો પર પાણી ભરાયા હોય તેવા સ્થળો નક્કી કરી વોટર હાર્વેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી। એટલું જ નહીં, પ્રી મોન્સૂન કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ હોય તેવો પણ દાવો કરાઈ રહ્યો છે। વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે। જ્યાં સ્ટ્રોમ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોમ ડ્રેનેજના તમામ ખાડીની સ્ટ્રોમ ડ્રેનેજ તમામ કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે। આવનાર 3-4 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સ્ટ્રોમ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય, સ્ટ્રોમ ડ્રેનેજ તમામ 100% કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં